ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના 12/2/2024ના પત્રથી જાહેર કરેલા કાર્યક્રમને લઈ આવેદનપત્ર અપાયું હતું। ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા આંદોલનનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેના અનુસંધાને અધિક મુખ્ય સચિવ શ્રી બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા 23 ફેબ્રુઆરી 2024ના રોજ મીટિંગ બોલાવી રજૂઆતો સાંભળી હકારાત્મક કામગીરી કરી આપવાનો અભિગમ રાખ્યો હતો। પરંતુ આ બાબતે જણાવવાનું કે આપની સાથે થયેલ મુલાકાતમાં અમારી રજૂઆતના મુદ્દા નંબર 8, 9, 12, 15, 16, 17, 18, 19 ઉપર કોઈ ચર્ચા થઈ શકેલ નથી અને તે તમામ મુદ્દાઓ પરત્વે અસમંજસની પરિસ્થિતિ રહી છે। આ ઉપરાંત અમારી માંગણીઓ બાબતે કોઈ લેખિત બાંયધરી અને કામગીરી નિકાલની કોઈ સમય મર્યાદા અમોને મળેલ નથી, જેના કારણે મોટાભાગના સભ્યોએ એસોસિએશનની માંગણીઓ પરત્વે હકારાત્મક નિષ્કરણ આવશે કે નહીં તે બાબતે સંશય વ્યક્ત કરેલ છે। વધુમાં જણાવવાનું કે એસોસિએશનના સંખ્યાબંધ વર્ગ 3ના અધિકારીઓના પ્રશ્નો વાહન વ્યવહાર કમિશનરની કચેરી ખાતેથી પડતર છે, જેમાં વાહન વ્યવહાર કમિશનર તરફથી હકારાત્મક અભિગમ રાખી નિકાલ કરવાનું જણાવેલ નથી, જેથી અમારા સંખ્યાબંધ અધિકારીઓના પડતર પ્રશ્નનો ઝડપી ઉકેલ આવે તેમ જણાતું નથી। આથી એસોસિએશન પોતાની પડતર માંગણીઓ પર અગાઉથી જાહેર કરાયેલ કાર્યક્રમ ઉપર આગળ વધશે, જેની જાણ થવા વિનંતી છે। વધુમાં આપના હકારાત્મક અભિગમથી અમારી પડતર માંગણીઓના નિરાકરણની અપેક્ષાથી માસ CLના કાર્યક્રમમાં પરિવર્તન કરી 1 માર્ચથી 4 માર્ચના રોજ ટેકનિકલ સ્ટાફ માસ CL પર જશે, જેની જાણ થવા વિનંતી છે। ગયા દિવસથી 26 તારીખના રોજથી અમે જે વિરોધ ચાલુ કરેલો છે ગુજરાત ટેકનિકલ એસોસિએશન દ્વારા, એમાં ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી અને અમે વિરોધ દર્શાવેલો હતો અને આજે અમે જે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમારી માગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। કઈ પ્રકારની માંગણીઓ છે? અમારી માગણીઓમાં ઘણા બધા મુદ્દાઓ છે, જેમ કે નાની ક્ષુલ્લક બાબતોમાં જે ટ્વિટર દ્વારા અથવા તો અનામી કે નનામી બેનામી અરજીઓ દ્વારા જે અધિકારીઓને નોટિસ આપવામાં આવેલી છે અને જેના કારણે શું થાય છે કે લોકોનું જે અધિકારીઓ છે એમનું મોરલ ડાઉન થાય છે। બીજું, એમના જે નોકરી વિષયક બાબતો છે, જેમ કે પ્રોબેશન અને પ્રમોશન જેવી બાબતો એ અટકી પડી છે। ઘણા સમયથી એ ક્લિયર કરવાની માંગ થાય છે, પણ એ બાબતે કોઈ નિરાકરણ આવેલું નથી, એટલે આજે અમે વિરોધ ઉપર ઉતર્યા છીએ। અને આ બાબતમાં અધિકારીઓને જે નાની ક્ષુલ્લક બાબતો હોય, જે ખરેખર હકીકત હોતી નથી, છતાં પણ એમાં એ બાબતે એને નોટિસો આપવામાં આવે છે, 4 સીટો સુધી આપવામાં આવે છે। એટલે એ બાબતોના કારણે જે માનસિક ત્રાસ જેવું અનુભવીએ છીએ, એટલા બાબતે અમે આજે વિરોધમાં આગળના પગલામાં આજે અમે જે આવેદનપત્ર આપીએ છીએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને અમારી વાત સરકાર સુધી પહોંચાડવાની ટ્રાય કરશું અને એના પછી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે જરૂર લાગશે તો અમે ભેગા થશું અને અમારી વાત રજૂઆત રાખશું ત્યાં। ઓકે।